સર, આજે આપના દ્વારા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, શું વિગત છે? જી, લોહાનગર કેસમાં જે છે 26 તારીખે શંકાસ્પદ જે છે એ કોલેરાનો કેસ છે નોંધાયેલો હતો. ત્યારબાદ અમારી ટીમ દ્વારા છે એ મુલાકાત કરવામાં આવતા તે જે છે એ સર્વેલન્સ હેઠળ જે છે અમારી ટીમ દ્વારા આ વિસ્તાર છે સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવે. આ કેસ છે જે શંકાસ્પદ એનો 29 તારીખે પોઝિટિવ જે રિપોર્ટ આવેલ હતો. જે દર્દી છે 6 વર્ષનું બાળક હતું એ હાલ જે કોઈપણ પ્રકારના લક્ષણો નથી ને બાળક અત્યારે તંદુરસ્ત હાલતમાં ઘરે છે. છતાં તમામ વિસ્તાર છે આપણે સર્વેલન્સ હેઠળ મૂકેલો છે. આગામી હજી 2 વીક સુધી સર્વેલન્સની કામગીરી ચાલુ રહેશે. જોવા જઈએ તો બેઝિકલી જે કેસ છે એ બેઝિકલી કન્ટામિનેશન એટલે પાણી જે છે બહારનું પાણી જે છે માછલીવાળું પાણી એ લોકો પકડીને લાવતા એ પાણી કન્ટામિનેશનના સોર્સ તરીકે હતું. ઉપરાંત અમારી ટીમ દ્વારા દૈનિક જે છે એ ક્લોરીન ટેસ્ટ છે વિસ્તારમાં કરવામાં આવે છે. ખાસ કરીને તમામ જે પાણીનું વિતરણ થાય એ ક્લોરીનયુક્ત થાય એ માટે વોટર વર્ક્સને સૂચના આપવામાં આવી છે, જેનું એ સુપર ક્લોરિનેશનની કામગીરી છે આરંભવામાં આવેલી છે. આ ઉપરાંત લોકોને ઓપન એડ ડેફિકેશન એટલે કે ખુલ્લામાં શૌચ પ્રક્રિયા ન જાય, શૌચ પ્રક્રિયા પછી હાથ ધોવા વગેરે બાબતે સૂચનાઓ છે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાસ કરીને વિસ્તારમાં સ્વચ્છતા માટે સોલિડ વેસ્ટ શાખા દ્વારા સઘન કામગીરી માટેની પણ સૂચનાઓ છે આપવામાં આવી છે. પાણી જે છે એ પાણી છે ખાસ કરીને ઉકાળીને પીવે અથવા ક્લોરીન ટેબ્લેટ જે નાખેલું પાણી પીવે એ માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. હાલ અમારી 5 ટીમ છે આજુબાજુના લગભગ 450 ઘર અને અંદાજિત 1500ની વસ્તી જે છે એ સઘન સર્વેલન્સ હેઠળ જે છે એને મૂકી છે.